નમસ્કાર દર્શક મિત્રો, કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી ICDS વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે સમગ્ર વિશ્વમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન પ્રથમ અઠવાડિયું ઉજવવામાં આવ્યું. આ 1 થી 7 તારીખમાં આપણે પણ રાજ્યમાં દરેક આંગણવાડી કેન્દ્રમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી અને આ સ્તનપાનને લગતી મુશ્કેલીઓ, સ્તનપાનને લગતા વિષય માટે જાગૃતિ અંગે આપણે જે ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ 21 મોડ્યુલ છે એમાંના 2 મોડ્યુલ જે છે એ સ્તનપાનને લગતા છે. એક મોડ્યુલ આપણે બીજા મંગળવારે કવર કર્યું છે, સ્તનપાનનું અવલોકન કેવી રીતે અને શા માટે, અને બીજું મોડ્યુલ સ્તનપાન કરાવવામાં મુશ્કેલી પડતી હોય તેવી માતાઓને મદદ કરવી, તે બીજું મોડ્યુલ આજે આપણે કવર કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આ મોડ્યુલના સંદર્ભમાં આપણે એક પ્રેઝન્ટેશન દ્વારા માહિતી જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ અને ત્યાર પછી આપણે એક નાનકડો વિડીયો જોઈશું જે આ માહિતીને આપણને વધારે સ્પષ્ટતાપૂર્વક સમજાવવામાં મદદ કરશે. તો સ્તનપાન કરાવવામાં કયા કયા પ્રકારની સમસ્યાઓ આવી શકે છે? તો 2 પ્રકારની મુખ્ય સમસ્યાઓ હોય છે. એક તો નવજાત શિશુ સંબંધિત સમસ્યાઓ હોય છે અને બીજી માતાઓ સંબંધિત સમસ્યાઓ હોય છે. નવજાત શિશુ સંબંધિત જે સમસ્યા છે તેમાં બાળકનું સ્તન સાથે યોગ્ય જોડાણ ન થવું, નબળા નવજાત શિશુ પૂરી તીવ્રતાથી સ્તનપાન કરવા અસમર્થ હોય છે, બીમાર બાળકોમાં સ્તનપાન કરવાની ઈચ્છામાં ઘટાડો થઈ જાય છે અને બોટલ દ્વારા દૂધ પીવડાવવાના કારણે સ્તનપાન ઘટી જાય છે. આ સમસ્યાઓ નવજાત શિશુ સંબંધિત સ્તનપાનને લગતી સમસ્યાઓ છે. માતાઓ સંબંધિત સ્તનપાનને લગતી મુખ્ય 2 સમસ્યાઓ છે. સ્તનમાં દૂધનો ભરાવો થઈ જાય અને નિપલમાં અથવા તો ડીંટડીમાં દુખાવો થાય અથવા તો ઘા પડી જાય. તો આવી સ્તનપાન સંબંધી જે સમસ્યાઓ છે તેની ઓળખ કરી અને સંભાળ લેવી ખૂબ જરૂરી છે, જેથી માતાને આરામ મળી શકે અને નવજાત શિશુને માત્ર અને માત્ર સ્તનપાન કરાવવાની ખાતરી કરી શકાય. જ્યારે એક તંદુરસ્ત નવજાત બાળક યોગ્ય રીતે સ્તનપાન ન કરતું હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? તો બાળકના જન્મ બાદ જેમ બને તેમ વહેલા ઘર મુલાકાત કરીને આપણે માતા દ્વારા સ્તનપાન કરાવવાની ખાતરી કરી શકીએ છીએ. મોટાભાગે નવજાત શિશુનું સ્તન સાથે યોગ્ય જોડાણ ન થવાના કારણે માતાઓ સ્તનપાન કરાવવામાં મુશ્કેલી અનુભવે છે. આપણે સ્તનપાનના અવલોકનના આધારે માતાઓને યોગ્ય જોડાણ માટે બાળકને કેવી રીતે લેવું ખોળામાં અને દૂધ પીવડાવવું એ માટે માર્ગદર્શિત કરીને તેઓને મદદ કરી શકીએ છીએ. સ્તનપાનનું અવલોકન કરવા માટે મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે. શું માતા આરામદાયક સ્થિતિમાં બેઠી છે કે સૂતી છે? જો માતા આરામદાયક અવસ્થામાં નહીં હોય તો બાળક લાંબા સમય સુધી માતાના સ્તનમાંથી દૂધ ચૂસવા સક્ષમ બની શકે નહીં. એક તંદુરસ્ત બાળક સામાન્ય રીતે એક વખત એને દૂધ પીવડાવીએ તો 10 મિનિટ સુધી સતત સ્તનપાન કરે છે. શું સ્તનપાન કરવા માટે બાળકના પૂરા શરીરને યોગ્ય ટેકો મળી રહ્યો છે? જો બાળકને સારી રીતે ટેકો મળેલ હશે તો તે થાક્યા વિના લાંબા ગાળા સુધી સ્તનપાન કરી શકે છે. શું બાળકનું મોં થોડું પાછળની તરફ ઝૂકેલ છે? જો બાળકનું મોં પાછળ તરફ ઝૂકેલ હશે તો બાળકને શ્વાસ લેવામાં અને ચૂસવામાં મુશ્કેલી થશે. આથી બાળકને યોગ્ય રીતે યોગ્ય પરિસ્થિતિમાં ખોળામાં લેવું જોઈએ. શું નિપલ અથવા તો ડીંટડીને ફરતે રહેલ ઘેરા રંગનો ભાગ પૂરેપૂરો બાળકના મોંની અંદર છે? બાળકના સ્તન સાથેના યોગ્ય જોડાણની સ્થિતિમાં ડીંટડીની ફરતે રહેલ ઘેરા ભાગનો ઉપરી હિસ્સો થોડો જ જોઈ શકાય તે રીતે બાળકની પોઝિશન અથવા સ્થિતિ હોવી જોઈએ. સ્તનપાન કરતાં વચ્ચે દૂધ ગળતા પહેલાં બાળક કેટલી વાર સ્તનને ચૂસી રહ્યું છે તે પણ નોંધવું જોઈએ. સામાન્ય રીતે તંદુરસ્ત અને પૂરા માસે જન્મેલ બાળક દૂધ ગળવા માટે વિરામ લેતા પહેલાં 10 થી 15 વખત ચૂસે છે અને ત્યાર પછી દૂધ ગળતું હોય છે. શું બાળક સ્તનપાન કરતી વખતે વારંવાર સુસ્ત આળસુ બનીને સૂઈ રહે છે? સામાન્ય રીતે એક ભૂખ્યું અથવા તંદુરસ્ત બાળક ઓછામાં ઓછું એક સ્તન ખાલી કરતાં પહેલાં ઊંઘી શકતું નથી. તે ઊંઘી જાય તો પણ તે પાછું જાગે છે અને તીવ્રતાથી ચૂસવાનું ચાલુ કરી દેશે. એક તંદુરસ્ત બાળક દરેક વખતે સ્તનપાન કરાવતી વખતે સંપૂર્ણપણે એક સ્તનને ખાલી કરે છે અને બીજા સ્તનને આંશિક રીતે ખાલી કરે છે. જ્યારે નબળું નવજાત બાળક સ્તનપાન ન કરી શકે ત્યારે આપણે શું કરવું જોઈએ? આપણે અગાઉ મોડ્યુલોમાં શીખ્યા છીએ તે પ્રમાણે દરેક બાળકના જન્મ પછી જેમ બને તેમ સૌથી પહેલાં તેના ઘરની મુલાકાત કરવી જોઈએ. કારણ કે જન્મના તરત બાદ એક નબળા બાળકની ઓળખ કરવી મહત્ત્વપૂર્ણ છે. તેથી તેઓને સામાન્ય બાળકોને આપવામાં આવતી સંભાળ કરતાં વધુ સંભાળ આપી શકાય.
નબળા બાળકને આપવામાં આવતી સંભાળમાં 3 મુદ્દા ખૂબ જ અગત્યના છે. બાળકને વધુમાં વધુ અને માત્ર સ્તનપાન કરાવવું, બાળકને હૂંફાળું રાખવા માટે વિશેષ ધ્યાન આપવું, એને હૂંફ પ્રોવાઈડ કરવી એટલે કે કાંગારૂ મધર કેરનો ઉપયોગ કરવો, બાળકનો સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ થાય એ પ્રમાણે કાળજી લેવી અને બાળકની સંભાળ રાખતી વખતે હાથ સ્વચ્છ હોવા જોઈએ, ગર્ભનાળ કોરી અને સ્વચ્છ રાખવી. તો માત્ર સ્તનપાન, હૂંફ અને સ્વચ્છતા આ 3 બાબતો નબળું નવજાત શિશુ ધ્યાનમાં આવે તો વિશેષ કાળજી લેવા માટેની બાબતો છે. નબળા બાળકોને સ્તનપાન કરાવવામાં ધીરજ અને વધારે કાળજીની જરૂર હોય છે. બાળક વારંવાર થાકી જશે અને ઊંઘી જશે, તેને થોડી માત્રામાં ખોરાક આપવાની જરૂર રહેશે અને તેને સ્તનપાન કરાવવા માટે જગાડતા રહેવાની જરૂર પડશે. જ્યારે એક નબળું નવજાત બાળક સ્તનપાન ન કરી શકે ત્યારે બીજું શું કરવું જોઈએ? બાળક એક વખતમાં માત્ર થોડું જ દૂધ પી શકે છે કારણ કે તેનું પેટ નાનું હોય છે. આથી બાળકને વારંવાર સ્તનપાન કરાવવું પડશે. દિવસ દરમિયાન અને રાત્રિના દર 1 કે 2 કલાકે એને સ્તનપાન કરાવવું જરૂરી છે. એવા બાળકો કે જે નબળા હોવા છતાં ઘરે સારી રીતે સ્તનપાન કરી શકતા હોય તો આવા બાળકોની ઘરે જ કાળજી લઈ શકાય છે. તેમને હૂંફ, સ્તનપાન અને સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. જો બાળક ખૂબ ઓછું અથવા બિલકુલ દૂધ ના પીતું હોય તો શું કરવું? અમુક બાળકો એટલા નબળા હોય છે કે સ્તનમાંથી માત્ર 1 કે 2 વખત દૂધ ચૂસવાનો પ્રયત્ન કરે છે અથવા માત્ર નીપલ ઉપર હોઠ કે જીભ લગાડીને ઊંઘી જાય છે. જો વારંવાર સ્તનપાન કરાવવાના પ્રયત્નો છતાં બાળક આવું જ કરે તો આવા બાળકોની ઘરે સંભાળ રાખી શકાતી નથી. તેમને ફરજિયાત સિક ન્યૂબોર્ન કેર યુનિટ એટલે બીમાર બાળકો માટેની વિશેષ સંભાળ લેતું કેન્દ્ર નજીકના આરોગ્ય હોસ્પિટલ જ્યાં હોય ત્યાં એમને રિફર કરવા જોઈએ. જો બાળક અત્યાર સુધી સારી રીતે સ્તનપાન કરી રહ્યું હતું પણ હવે સ્તનપાનની ઈચ્છા ઓછી થઈ ગઈ છે તો તે કદાચ બીમાર પડી રહ્યું હોઈ શકે છે. આવા બાળકોને તરત જ હોસ્પિટલ પર રિફર કરવા જોઈએ. હાથ દ્વારા સ્તનનું દૂધ બહાર કાઢવા માટેની જરૂરી તૈયારીઓ. જ્યારે બાળક યોગ્ય રીતે સ્તનપાન નથી કરતું ત્યારે બાળકને માતાના સ્તનમાંથી દૂધ બહાર કાઢીને પીવડાવવાનો પ્રયત્ન કરવાનો હોય છે. એટલે હાથ દ્વારા સ્તનનું દૂધ બહાર કેવી રીતે કાઢવું અથવા તો શું તૈયારીઓ કરવાની હોય છે તે જોઈએ. જ્યારે નબળા અથવા બીમાર નવજાત બાળકો પોતાની રીતે સ્તનપાન કરી શકતા ના હોય ત્યારે સ્તનમાંથી દૂધ કાઢીને બાળકને પીવડાવવાથી બાળકના ખોરાકની જરૂરિયાતને પૂરી કરવામાં મદદ મળે છે. બાળકને સ્તનપાન સિવાય કંઈ પણ આપવાથી ચેપની શક્યતાઓ વધી જાય છે. એટલા માટે સ્તનમાંથી કાઢવામાં આવેલું દૂધ જ પીવડાવવું સૌથી ઉચિત વિકલ્પ છે. સ્તનમાંથી દૂધ કાઢવાની તૈયારી માટે નીચેના મુદ્દાઓને અનુસરવા જોઈએ. માતાને સૌપ્રથમ બાળકને થોડો સમય પકડીને સ્તનપાન કરાવવાનો પ્રયત્ન કરવાનું કહો. આવું કરવાથી દૂધ ઉતરવા માટેના ઉત્તેજનમાં મદદ મળશે અને સાથે એ પણ જાણી શકાશે કે બાળક જાતે સ્તનપાન કરી શકે છે કે નહીં. યોગ્ય માપનો કપ પસંદ કરો અને તે સ્વચ્છ હોય તેની ખાતરી કરો. સ્તનમાંથી માતાનું દૂધ એકત્ર કરવા માટે પહોળા મોંવાળો કપ અથવા વાટકી પસંદ કરો. કપને સાબુ અને ગરમ પાણીથી સાફ કરો અને તેને હવામાં સૂકાવા દો. દૂધ બહાર કાઢવા માટે સ્તનને તૈયાર કરવા. સ્તનના દરેક ભાગમાં નાની ગ્રંથિઓમાં દૂધનું ઉત્પાદન થતું હોય છે. આ દૂધ નાની નલિકાઓમાંથી વહીને ડીંટડીની એટલે કે નીપલની બરાબર પાછળ મોટી નલિકાઓમાં એકત્ર થાય છે. આ મોટી નલિકાઓમાં એકત્ર થયેલ દૂધને સરળતાથી ડીંટડીને દબાવી કાઢી શકાય છે. આમ નીપલમાંથી દૂધને બહાર કાઢતા પહેલાં સ્તનમાં બધી બાજુથી ધીરે દબાવીને નીપલની પાછળની રહેલી મોટી નલિકાઓમાં દૂધ એકઠું કરવાનું હોય છે. માતાએ ગરમ પાણી અને સાબુ વડે પોતાના હાથ ધોવા જોઈએ તથા પોતાના સ્તન અને ડીંટડીઓને નીપલને ચોખ્ખા પાણીથી સાફ કરવી જોઈએ. માતાએ આરામદાયક સ્થિતિમાં બેસવું જોઈએ અને જ્યારે દૂધ બહાર નીકળવાનું શરૂ થાય ત્યારે એકત્ર કરવા માટે સ્વચ્છ કપને રાખવો જોઈએ. જો સ્તન કડક હોય તેવું લાગે તો થોડી મિનિટ સુધી ગરમ ટુવાલને સ્તન પર લગાડવો જોઈએ. તેનાથી સ્તન થોડા નરમ થવામાં મદદ મળી શકે છે અને દૂધ કાઢવા માટે દબાવતા દુખાવો ઓછો થાય છે. હાથ દ્વારા સ્તનનું દૂધ બહાર કાઢવા માટે ડીંટડીના ઉત્તેજન માટે ધીમેથી ખેંચવી અથવા આંગળીઓ ફેરવવી જોઈએ. આ બાબત બાળક સ્તનપાન કરતું હોય તેના જેવી છે.
દૂધ તેની જાતે જ નીચે આવશે. સ્તન પર માલિશ કરો વિવિધ રીતે અને સ્તનને નરમ બને અને દૂધ બહાર આવી શકે તેવી સ્થિતિમાં લાવો. સ્તનના બહારના ભાગથી શરૂ કરો અને ડીંટડી તરફ દબાવતા જાઓ. જ્યારે સ્તન નરમ થઈ જાય અને ડીંટડીમાંથી નિપલમાંથી દૂધ બહાર નીકળવા લાગે ત્યારે સમજો કે હવે કપમાં દૂધ કાઢવા માટે સ્તન તૈયાર છે. માતાએ પોતાની જાતે સ્તનમાંથી દૂધ બહાર કાઢવું જોઈએ, કારણ કે બીજા અન્ય વ્યક્તિ દ્વારા પ્રયત્નો કરવાથી સ્તનને ઈજા થવાની અથવા પીડા થવાની શક્યતા રહે છે. આ કેવો પ્રકારનો કપ લેવો, કેવી રીતે સ્તનને ગરમ કપડાથી શેક કરવો જેથી કરીને સ્તન નરમ થાય અને સ્તનની નલિકાઓને દૂધ એકત્ર કરવા માટે કેવી રીતે સ્તનની હળવી માલિશ કરવી તેનું ચિત્ર દ્વારા પણ સમજ આપવામાં આવી છે. સ્તનમાંથી દૂધ કેવી રીતે કાઢવું. જ્યારે દૂધના ટીપાં પડવાનું શરૂ થાય ત્યારે સ્વચ્છ કપમાં દૂધ કાઢવાનું શરૂ કરો. નિપલની ફરતા ઘેરા ભાગની બહાર અંગૂઠા અને આંગળીને એકબીજાની વિરુદ્ધ દિશામાં રાખો. હવે છાતી તરફ પાછળની બાજુ દબાણ કરો અને પછી દૂધ બહાર કાઢવા માટે હળવેથી નિપલને ફરતા ઘેરા ભાગને દબાવો જેથી દૂધ નીકળવા લાગશે. હવે આંગળી અને અંગૂઠાની સ્થિતિને બદલાવીને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. લયબદ્ધ રીતે પુનરાવર્તન કરવાનું. સ્થિતિ બદલો, દબાણ વધારો, દબાવો, સ્થિતિ બદલો, દબાણ વધારો, દબાવો. આ કરતા જવાથી સરળતાથી દૂધ સ્તનમાંથી બહાર કાઢી શકાશે. અમુક માતાઓના સ્તનમાંથી શરૂઆતમાં દૂધ નહીં આવે, પરંતુ થોડી વખત સ્તનની માલિશ કરવાથી અને દબાવવાથી દૂધ નીકળવાનું શરૂ થશે. સ્તન પર આંગળીઓને ઘસવાનું કે સરકાવવાનું ટાળો, તેનાથી દુખાવો થઈ શકે છે. આંગળીઓની સ્તન પરની ગતિવિધિ હરતી ફરતી રહેવી જોઈએ. જ્યાં સુધી દૂધ આવવાનું ઓછું ન થઈ જાય ત્યાં સુધી એક સ્તનમાંથી દૂધ બહાર કાઢો અને ત્યાર પછી બીજા સ્તનમાંથી દૂધ બહાર કાઢવાની પ્રયત્ન કરો. પૂરતા પ્રમાણમાં સ્તનમાંથી દૂધ બહાર કાઢવા માટે 20થી 30 મિનિટ જેટલો સમય લાગે છે. ખાસ કરીને શરૂઆતના થોડા દિવસોમાં જ્યારે દૂધ બહુ ઓછું બનતું હોય ત્યારે માતાને પરિવારના સભ્યોની મદદની જરૂરિયાત રહેશે. દૂધ એકઠું કરવું. દૂધ બહાર કાઢ્યા બાદ તરત જ કપને ઢાંકી દો. ઠંડા, સ્વચ્છ અને સૂકા સ્થળે દૂધનો સંગ્રહ કરો. સ્તનમાંથી કાઢેલું દૂધ, એકત્ર કરેલું દૂધ બાળકને પીવડાવતા પહેલાં ગરમ કરવું નહીં. સ્તનમાંથી કાઢેલા માતાના દૂધને 6 કલાકથી વધુ સમય સુધી સંગ્રહ કરવો નહીં. કપમાં આંગળીઓ બોળવી નહીં અને કપને બહારથી પકડો. આ હાથ દ્વારા માતાનું દૂધ કેવી રીતે આપણે બહાર કાઢી શકીએ તેનું ચિત્રમાં પણ આપણને બતાવ્યું છે, તે જોઈ શકીએ છીએ. બાળકને સ્તનમાંથી બહાર કાઢેલ માતાનું દૂધ કેવી રીતે પીવડાવવું. જો બાળક ઉધરસ ખાધા વિના અથવા ગૂંગળામણ વિના દૂધને પી જાય છે તો બાળક દૂધ પીવા માટે તૈયાર છે. બાળકને દૂધ આપવા માટે નાના આકારની ગોળ કિનારીવાળી વાટકી અથવા તો નાળચાવાળો કપ પસંદ કરો. કપ અથવા વાટકીની તીક્ષ્ણ ધાર ના હોય તેની ખાતરી કરો. નાના બાળકને વાટકી અને ચમચીથી પણ દૂધ પીવડાવી શકાય. જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં પલાળી એટલે કે નાળચાવાળો નાનો કપનો ઉપયોગ કરી શકાય. આનું ચિત્ર આપણે હમણાં જોઈએ છીએ. બાળક જાગે છે અને ભૂખ્યું છે તે જુઓ. બાળકને દૂધ આપતા પહેલાં તે જાગે છે તેની ખાતરી કરવી જોઈએ. જો બાળક ઊંઘતું હોય તો તેને જગાડો. સૂતેલા બાળકને દૂધ પીવડાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. બાળક ભૂખ્યું હોવાના ચિહ્નો બતાવે તેને સમજો. ભૂખ્યું હશે એ બાળક શું કરશે? તો બાળક તેનું મોં અને જીભ હલાવી રહ્યું હોય, આંખો ખોલી હોય અને તે ચારેય બાજુમાં જોઈ રહ્યું હોય તો આ બાળકની ભૂખના ચિહ્નો છે, તેને સમજવાનો પ્રયત્ન કરો. બાળકને કેવી રીતે દૂધ પીવડાવવું. સાબુ અને ચોખ્ખા પાણી વડે તમારા હાથને સાફ કરો. દૂધ આપવાના કપમાં સ્તનમાંથી કાઢેલું દૂધ નાખો. બાળકને ખોળામાં રાખીને લગભગ સીધું ઉપર તરફની સ્થિતિમાં પકડો. બાળકની ગરદન અને માથાને હાથ વડે ટેકો આપો. કપ અથવા તો ચમચી સાથે હળવેથી બાળકના નીચેના હોઠ ઉપર રાખો. કપ અને ચમચીને એટલી જ વાળો કે જેથી દૂધ તેની ધાર સુધી પહોંચે અને બાળક પોતાની જાતે દૂધ પી શકે. વચ્ચે વચ્ચે બાળક અટકી જશે અને ફરીથી દૂધ પીવાનું શરૂ કરશે. બાળકને પેટ ભરીને દૂધ પીવા દો. વધેલા દૂધનું શું કરવું?
બાળકને આપ્યા બાદ વધેલું દૂધ બાળકને ફરીથી આપવા માટે 6 કલાકની અંદર ઉપયોગ કરી શકાય છે. સ્તનમાંથી કાઢી લીધા બાદ દૂધને 6 કલાકથી વધુ સમય સુધી સંગ્રહ કરવો જોઈએ નહીં. આવું દૂધ જો વધે તો તેને ફેંકી દેવાનું રહેશે. યાદ રાખવાના અગત્યના મુદ્દા: સ્તનપાન કરતાં કપમાંથી દૂધ પીવડાવવામાં વધુ સમય લાગે છે, માટે ખૂબ ધીરજ રાખો. બાળકને જબરજસ્તીથી દૂધ પીવડાવવો નહીં, તેનાથી બાળકનો શ્વાસ રૂંધાઈ શકે છે. સૂતેલા બાળકને ક્યારેય પણ દૂધ આપશો નહીં. બાળકને આપતા પહેલાં દૂધને ઉકાળવાની જરૂરિયાત નથી. બાળકને નીચે સુવડાવીને ક્યારેય પણ દૂધ આપવું નહીં. સ્તનમાંથી કાઢેલું દૂધ આપતા પહેલાં હંમેશા બાળકને સ્તનપાન કરાવવાનો પ્રયત્ન કરો. એટલે જો બાળક સ્તનપાન કરી શકે તો પછી બાળકને સ્તનમાંથી દૂધ બહાર કાઢીને આપવાની જરૂરિયાત ન રહે. એટલે જ્યારે પણ આપણે દૂધ પીવડાવીએ ત્યારે એને સૌપ્રથમ સ્તનપાન કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ. આ જે ચિત્રો અને પલાળી જે એક નાનું કપ, નાળચાવાળો કપ કહીએ એ સાધન છે, એ આપ ના કોઈએ જોવામાં આવ્યું હોય તો અહીંયા ચિત્રમાં આપ જોઈ શકો છો. અને બાળકને કેવી સ્થિતિમાં રાખી અને આપણે એને પીવડાવવાનું છે દૂધ, માતાના સ્તનમાંથી કાઢેલું દૂધ, એની સ્થિતિ અહીંયા બતાવેલી છે. ખોળામાં રાખી અને એકદમ સુવડાવ્યો હોય એ તરફનું નહીં, પણ થોડું એનું માથું ઊંચે રહે એ પ્રમાણે એને બાળકની સ્થિતિને રાખી અને બાળકને દૂધ પીવડાવવાનું છે. વાટકી અને ચમચીથી પણ આપણે પીવડાવી શકીએ. નાળચાવાળો કપ અથવા પલાળી જેવા સાધનથી પણ આપણે બાળકને દૂધ પીવડાવી શકીએ છીએ. બહાર કાઢેલ દૂધને કેટલો સમય સુધી બાળકને આપવું જોઈએ? વધુ પડતા નબળા નવજાત બાળકો કે જે સ્તનપાન કરવામાં સમર્થ નથી, પરંતુ તેઓ સ્તનમાંથી કાઢેલું દૂધ સારી રીતે પી લે છે, તેઓને સારી રીતે સ્તનપાન કરવા સક્ષમ ના બને ત્યાં સુધી સ્તનમાંથી કાઢેલું દૂધ આપવાની જરૂરિયાત રહેશે. બાળક પોતાની જાતે સ્તનપાન કરવાની સ્થિતિમાં આવતા કેટલો સમય લાગશે તેનો આધાર બાળકનો જન્મ નિર્ધારિત સમય કરતાં કેટલો પહેલાં, એટલે કે પ્રીમેચ્યોર ડિલિવરી થઈ છે અથવા અધૂરા મહિને જન્મ થયો છે, તેના ઉપર રહેલો છે. એટલે બાળક સામાન્ય સ્થિતિમાં આવે ત્યાં સુધી બાળકને બહાર કાઢેલું દૂધ પીવડાવવાની જરૂરિયાત રહેશે. નવજાત બાળકને સ્તનપાન પર લાવવા માટે મદદરૂપ થતા પગલાં: કાંગારૂ માતૃસંભાળથી બાળકને વહેલા સ્તનપાન ઉપર લઈ જવામાં મદદ મળશે. આપણે મોડ્યુલ 16માં આ બાબતની ચર્ચા કરેલી છે. માતાથી બાળકની ચામડી અને માતાની ચામડીનો એકબીજા સાથે સંપર્ક થાય એટલે કાંગારૂ મધર કેર એવું આપણે એને કહીએ છીએ, સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ. અને એમાં બાળકને એ પ્રક્રિયા કરવાથી વહેલા સ્તનપાન તરફ લઈ જવામાં મદદ મળી રહે છે. બાળકની ભૂખના ચિહ્નોને ઓળખો અને સૌપ્રથમ સ્તનપાન કરાવવાનો પ્રયત્ન કરો. સ્તનમાંથી 1-2 દૂધના ટીપાં સીધા જ બાળકના મોં પર પાડો. જો તેનો શ્વાસ રૂંધાય કે ઉધરસ ખાવા લાગે તો તે સ્તનપાન કરવા માટે હજુ તૈયાર નથી. બાળક જેમ જેમ મોટું થશે તેમ તેમ વધુ લાંબો સમય સ્તનથી વળગાડીને રાખવાથી લાંબો સમય ચૂસવાનું શરૂ કરશે અને સ્તનપાનની કુશળતા વધશે. તો આ 3-4 મુદ્દાઓ છે, તે આપણને બાળકને સ્તનપાન ઉપર લઈ જવા માટે મદદરૂપ થઈ શકે છે. બહાર કાઢેલ દૂધ કેટલો સમય સુધી બાળકને પીવડાવવાની જરૂરિયાત રહેશે તે આપણે અહીંયા ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ. પણ કોઈપણ બાળક જ્યારે દૂધ બિલકુલ પી શકતું ના હોય ત્યારે તેને હોસ્પિટલ ઉપર રિફર કરવાની જરૂરિયાત રહે છે. માતાના સ્તનમાં દૂધનો ભરાવો થઈ જાય. હવે જે મુખ્ય સમસ્યા છે કે એવી માતાઓ કે જેને સ્તનપાન કરાવવામાં મુશ્કેલીઓ આવી રહી છે, તો એમને કયા પ્રકારની મુશ્કેલીઓ આવે છે? તો માતાના સ્તનમાં દૂધના ભરાવાની ઓળખ કેવી રીતે કરવી, એક મુદ્દો છે. સ્તનમાં સોજો આવી ગયો હોય અને સ્પર્શ કરતાં દુખાવો થાય, સ્તનની ચામડી ચમકદાર દેખાવા લાગે, માતાને તાવ આવી જાય, બાળક સરળતાથી સ્તનપાન કરી શકતું ન હોય, તે કારણે ભૂખ્યું અને ચીડિયું હોય, આ ચારેય સ્થિતિ માતાના સ્તનમાં દૂધના ભરાવાની ઓળખ તરીકે આપણે જોઈ શકીએ. સ્તનમાં દૂધનો ભરાવો શા માટે થઈ જાય છે? તો બાળકના મોંનું સ્તન સાથે યોગ્ય રીતે જોડાણ ન થાય તો બાળક યોગ્ય રીતે સ્તનપાન કરી શકતું નથી, દૂધ માતાના સ્તનમાંથી ચૂસી શકતું નથી અને પરિણામે સ્તનમાં દૂધનો ભરાવો થઈ જાય છે. જન્મ પછી તરત જ 1 કલાકની અંદર માતાના દૂધનું બાળકને સેવન કરાવવાનું શરૂ કરવાનું છે. પણ ઘણી વખત
ઘણા લોકો સ્તનપાનની મોડી શરૂઆત કરે છે અને આ મોડી શરૂઆત થાય ત્યારે માતાના સ્તનમાં દૂધનો ભરાવો થઈ જાય છે. નબળું નવજાત શિશુ યોગ્ય રીતે માતાના સ્તનમાંથી દૂધ ચૂસવા માટે સમર્થ હોતું નથી. એટલે જે બાળક અધૂરા માસે અથવા પ્રીમેચ્યોર જન્મે છે અથવા ઓછા વજન સાથે જન્મે છે એવા બાળકો યોગ્ય રીતે સ્તનપાન ન કરી શકવાના કારણે માતાના સ્તનમાં દૂધનો ભરાવો થઈ જાય છે. માત્ર અને માત્ર સ્તનપાનની બાબતનું યોગ્ય રીતે પાલન કરીએ તો માતાના સ્તનમાં દૂધનો ભરાવો આપણે અટકાવી શકીએ છીએ. માતાને પોતાની સ્તનની જે નીપલ છે એમાં પીડા થતી હોય અથવા ઘા જેવું કંઈ થયું હોય તો માતા પીડાની બીકથી સ્તનપાનને ટાળે છે અને આ કારણે પણ માતાના સ્તનમાં દૂધનો ભરાવો થવાની શક્યતા રહેલી હોય છે. જ્યારે એક અથવા બંને સ્તનમાં દૂધનો ભરાવો થઈ જાય ત્યારે શું કરવું? સ્તનમાંથી દૂધ કાઢતા પહેલાં છાતીમાં ગરમ ટુવાલથી દબાણ કરો. તેનાથી દૂધ બહાર આવવામાં મદદ મળે છે. ખાલી સ્તનમાંથી સ્તનપાન કરાવવાનું શરૂ કરો. આવી સમસ્યા થવાનું કારણ ઓળખી કાઢો અને તેમાં સુધારો કરો. શું નહીં કરવાનું? બાળકને માતાના દૂધ સિવાય અન્ય કંઈ પણ આપવાની શરૂઆત ક્યારેય પણ ન કરો. જો આપણે અન્ય કંઈ પણ વસ્તુ આપવાની શરૂઆત કરી દઈએ તો બાળક સ્તનપાન કરવાનું ટાળશે અને માતાના દૂધમાં સ્તનનો ભરાવો થવાનું અને દુખાવો થવાની સમસ્યા યથાવત રહેશે. બોટલ દ્વારા દૂધ આપવાની શરૂઆત ન કરો. બોટલ દ્વારા આપણે બાળકને દૂધ આપવાની શરૂઆત કરી દઈએ તો પણ બાળક સ્તનપાન કરવાનું ઓછું કરી દેશે અને માતાની સમસ્યા એઝ ઇટ ઇઝ રહેશે. માતાના નિપલમાં પીડા થતી હોય અથવા ઘા થયો હોય તો શું કરવું? પીડા થતી હોય અથવા ઘા થયો હોય તેવી નિપલની ઓળખ કેવી રીતે કરવી? જ્યારે બાળક ચૂસે ત્યારે માતાને નિપલમાં ખૂબ દુખાવો થાય છે. નિપલના ઉપરી ભાગમાં કે નીચે ઘા અથવા ચીરો જોવા મળે અથવા તે જગ્યાએથી થોડું લોહી પણ નીકળતું હોય તેવું બની શકે છે. માતાને નિપલમાં દુખાવો કે ઘા શા માટે થાય છે? જો બાળક સ્તનપાન વખતે સ્તનને યોગ્ય રીતે મોંમાં નથી લઈ શકતું તો તે નિપલને ચાવવા લાગે છે. આવું થાય ત્યારે બાળકનું મોં સ્તનથી દૂર હોય છે અને બાળક યોગ્ય રીતે ચૂસી શકતું નથી એટલે નિપલને ચાવવા લાગે છે. બાળકને બોટલથી દૂધ આપવામાં આવતું હોય તો તેના કારણે બાળક સ્તનને પણ બોટલની ડીટડી અથવા નિપલની જેમ ચૂસવા લાગે છે અને બોટલમાંથી દૂધ સરળતાથી આવતું હોય છે જ્યારે સ્તનમાંથી દૂધ એટલી સરળતાથી આવતું ન હોવાથી બાળક ચાવવા લાગે છે. જો નિપલની ચામડી બહુ સુકાઈ જાય જેમ કે સ્તનને સાફ કરવા માટે સાબુનો ઉપયોગ કરવાથી તો ચામડીમાં ચીરો પડીને ત્યાં દુખાવો થવાની શક્યતા રહે છે. જેથી નિપલને સાફ કરવા માટે સાદા પાણીનો જ ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવો, સાબુનો ઉપયોગ કરવો નહીં. પીડાદાયક નિપલ માટે શું કરવું? માતાને પોતાના પીડાદાયક સ્તનનો સ્તનપાનમાં ઉપયોગ બંધ ના કરવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ. જો દવા ગોળી લેવા છતાં પણ દુખાવામાં રાહત ના થાય તો સ્તનમાંથી સમયાંતરે દૂધ બહાર કાઢી લેવું જોઈએ જેથી સ્તનમાં દૂધનો ભરાવો ન થાય. સ્તનપાન દરમિયાન બાળકના માથાની સ્થિતિ યોગ્ય ન હોય તો સુધારો જેથી સ્તનપાન કરાવતા રહેવાથી પીડાદાયક નિપલ ઝડપથી સારી થઈ શકે. પીડાદાયક નિપલ પર થોડા કલાકોના અંતરે સ્તનમાંથી બહાર કાઢવામાં આવેલ દૂધ લગાવવાથી પણ પીડામાં રાહત મળે છે. શું નથી કરવાનું? નિપલની ચામડીને શુષ્ક થતી બચાવવા તેના પર સાબુ લગાવવો નહીં. બોટલ દ્વારા બાળકને દૂધ પીવડાવવું નહીં. સ્તન પર કોઈપણ પ્રકારની ડીંટડી ઉપર કોઈપણ પ્રકારનો મલમ કે લેપ લગાવવો નહીં. માતાના નિપલમાં પીડા થતી હોય ત્યારે શું કરવું તે ચિત્રમાં બતાવ્યું છે. બાળકને યોગ્ય પોઝિશનમાં રાખી દૂધ પીવડાવવું જોઈએ, સ્તનપાન કરાવવું જોઈએ. સમયાંતરે જો સ્તનમાં દૂધનો ભરાવો થતો હોય તો દૂધ બહાર કાઢી લેવું જોઈએ. બાળકના મોંનું સ્તન સાથે યોગ્ય રીતે જોડાણ રાખવાથી બાળક યોગ્ય રીતે સ્તનપાન કરશે અને નિપલ ઉપર કોઈપણ જાતનો સાબુ કે મલમ લગાડવાનો નથી. સ્તનપાન કરાવવામાં મુશ્કેલીઓનો સામનો કરતી હોય તેવી માતાઓને કેવી રીતે આપણે મદદ કરીએ? નવજાત શિશુઓની માતાઓ બાળકના જન્મ પછી નિયમિત ગૃહ મુલાકાત કરી સ્તનપાનનું અવલોકન કરીએ અને જો કોઈ માતાઓને મુશ્કેલી હોય તો એ મુશ્કેલીના સંદર્ભમાં જે મુશ્કેલી હોય એ પ્રમાણે તેઓને માર્ગદર્શન આપીએ. યોગ્ય રીતે સ્તનપાન કરવા સમર્થ ન હોય તો માતાને સ્તનમાંથી દૂધ બહાર કાઢીને બાળકને પીવડાવતા શીખવાડવું. સ્તનમાં દૂધનો ભરાવો થયેલ અને નિપલના દર્દથી પીડાતી માતાઓને કેવી રીતે મદદ કરીએ?
આવી તકલીફવાળી માતાઓ આપણો સંપર્ક કરે અથવા પડોશીઓ કે અન્ય કોઈ દ્વારા આપણને જાણવા મળે તો આપણે તેમની મદદ કરવી જોઈએ. ઘણી વખત બાળકને યોગ્ય રીતે સ્તનપાન ન કરાવવાથી બાળકના રડવાના કારણે પણ આ ફરિયાદથી આપણે જાણી શકીએ છીએ. રસીકરણ અથવા ગૃહ મુલાકાત વખતે પૂછવાથી આવી માતાઓની ઓળખ કરી શકીએ છીએ અને તેમને મદદ કરી શકીએ. સ્તન, નિપલ અને સ્તનપાનની પ્રક્રિયાનું અવલોકન કરીને સમસ્યા અને તેના કારણો જાણી યોગ્ય સલાહ આપી આપણે તેમને મદદરૂપ થઈ શકીએ છીએ. હવે આપણે એક નાનકડો વિડીયો નિહાળીશું. स्तनपान संबंधित समस्याओं में माता को सहयोग, इस मॉड्यूल में आपका स्वागत है. नमस्कार, मेरा नाम सुनीता है और मैं आंगनबाड़ी की सुपरवाइजर हूँ. इस मॉड्यूल में मैं आपकी मार्गदर्शिका रहूंगी. इन चित्रों को ध्यान से देखिए. इनमें क्या दिखाया गया है? पहले चित्र में बच्चा स्तनपान कर पा रहा है और माँ और बच्चा दोनों खुश हैं. दूसरे चित्र में बच्चा स्तनपान नहीं कर पा रहा है. इसी वजह से बच्चा और माँ दोनों परेशान हैं. बिल्कुल सही. दूसरे चित्र में बच्चा स्तनपान करते हुए खुश नहीं है. इसके कई कारण हो सकते हैं, जैसे कि माँ के बैठने का तरीका सही ना होना, माँ के स्तन में घाव होना, बच्चे का बीमार होना आदि. इस मॉड्यूल में हम स्तनपान संबंधित विभिन्न समस्याओं के बारे में विस्तार से जानेंगे. हम ये भी जानेंगे कि इन समस्याओं को सुलझाने में आंगनबाड़ी कार्यकर्ता किस प्रकार माँ और बच्चे की सहायता कर सकती हैं. आइए शुरू करें. इस मॉड्यूल के अंत तक आप जानेंगे कि स्तनपान कराने में क्या समस्याएं होती हैं. कमजोर या स्वस्थ नवजात शिशु के सही से स्तनपान न करने पर क्या करना चाहिए. हाथ से स्तन का दूध निकालने के लिए आवश्यक तैयारी. स्तन से निकाला हुआ दूध कैसे एवं कब तक पिलाना चाहिए. स्तन में दूध का जमाव या घाव या दर्द होने पर क्या करना चाहिए. माताओं की मदद किस तरह करें जिन्हें स्तनपान कराने में समस्या होती है. स्तनपान कराने में होने वाली समस्याओं को 2 भागों में विभाजित कर सकते हैं. नवजात शिशु से संबंधित समस्याएं और माता से संबंधित समस्याएं. नवजात शिशु से संबंधित समस्याएं हैं शिशु का स्तन से जुड़ाव ठीक से न हो पाना, कमजोर शिशु का पूरी ताकत से स्तनपान न कर पाना, बीमार शिशु में स्तनपान करने की इच्छा कम हो जाना, बोतल द्वारा दूध पिलाए जाने के कारण स्तनपान में कमी आना. आमतौर पर माता से संबंधित होने वाली 2 मुख्य समस्याएं हैं: स्तन में दूध का जमाव, निप्पल में दर्द या घाव. इन समस्याओं की पहचान एवं देखभाल करना महत्वपूर्ण है ताकि माता को आराम मिल सके और नवजात शिशु के लिए केवल स्तनपान सुनिश्चित किया जा सके. सुनीला अपने बच्चे और सास के साथ स्वास्थ्य केंद्र जा रही है. चलिए देखते हैं वे वहाँ क्यों जा रही हैं. डॉक्टर, आजकल स्तनपान कराते समय मुझे बहुत ही पीड़ा होती है. मैं बच्चे को सही से स्तनपान नहीं करा पाती हूँ. ऐसा कई कारणों से हो सकता है. पहला कारण है स्तन में दूध का जमाव. इसे कैसे पहचान सकते हैं? स्तन में दूध के जमाव की पहचान: स्तन सूजे हुए हों और उन्हें छूने पर दर्द होता हो, स्तनों की त्वचा चमकदार दिखने लगे, माता को बुखार हो. दूध के जमाव के क्या कारण हो सकते हैं? ऐसा स्तन की नालिकाओं में दूध जमा होने से होता है. ऐसा कई कारणों से हो सकता है. स्तनपान के समय शिशु दूध को अच्छी तरह नहीं चूस पा रहा हो, जिसके कारण स्तन पूरी तरह से खाली नहीं हो पाता है. स्तनपान की शुरुआत जन्म के कई घंटों या दिनों के बाद की गई हो और तब तक स्तनों में दूध बहुत अधिक भर गया हो. शिशु एक कमजोर नवजात हो जिसमें जोर से चूसने की ताकत नहीं है, या शिशु कम दूध पीकर ही वह संतुष्ट हो जाता है.
केवल स्तनपान की बजाय शिशु को अन्य पेय दिया जा रहा हो जिससे उसे स्तनों में बनने वाला सारा दूध पीने जितनी भूख ही शेष नहीं रहती हो। निप्पल में दर्द या घाव हो और पीड़ा के भय से माता उसे स्तन से दूध पिलाने से बच रही हो। इस स्थिति में हमें क्या करना चाहिए? स्तनों से दूध निकालकर उन्हें खाली करने से पहले उन पर गर्म तौलिए से सेक लगाएं, जिससे दूध के बहाव में मदद मिले। खाली स्तनों से स्तनपान कराने की शुरुआत करें। पता करें कि यह समस्या किस कारण हुई और उसमें सुधार करें। माता को पैरासिटामोल की गोली खिलाकर दर्द से राहत दें। स्तनों में दर्द के और क्या कारण हो सकते हैं? स्तनों में दर्द घाव के कारण हो सकता है। घावग्रस्त निप्पल की पहचान करें, जैसे कि जब शिशु निप्पल को चूसता है तो माता को उसमें बहुत दर्द होता हो। निप्पल के सिरे पर या नीचे घाव या कटने का निशान नजर आए या उस जगह से थोड़ा खून भी बह रहा हो। इसके क्या कारण हो सकते हैं? यदि स्तनपान के समय शिशु एरियोला के बड़े हिस्से को अपने मुंह में नहीं ले पाता है तो वह निप्पल को चबाने लगता है और वहां घाव हो जाता है। यदि शिशु को निप्पल वाली बोतल भी दी जाती हो तो शिशु भ्रमित होकर स्तन के निप्पल को चबाकर उसे जख्मी कर सकता है। यदि निप्पल की त्वचा बहुत रूखी हो जाए तो त्वचा फट सकती है और वहां दर्द उठ सकता है। दर्द करते निप्पल के लिए क्या करें? माता को उस स्तन का उपयोग बंद नहीं करने के लिए प्रोत्साहित करें। यदि पैरासिटामोल की गोलियां देने के बावजूद दर्द से राहत नहीं मिले तो माता को चाहिए कि वह उस स्तन का दूध समय समय पर निकालती रहे ताकि स्तन में दूध का जमाव न हो। स्तनपान के समय शिशु का सिर सही स्थिति में रखने के लिए कहें और स्तनपान जारी रखें। आमतौर पर स्तनपान करवाते रहने से दर्द करता निप्पल जल्दी ठीक हो जाता है। दर्द करते निप्पल के लिए क्या करें? दर्द करते हुए निप्पल पर कुछ घंटों के अंतराल में स्तन से निकाले हुए दूध को लगाने से भी दर्द में आराम मिलता है और यह घाव भरना सुनिश्चित करता है। स्तन से निकाले हुए दूध को निप्पल व एरियोला पर सूखने दें, क्योंकि यह उपचार में सहायक होता है। कुछ समय के लिए स्तनों को खुला रखकर हवा लगने दें। यदि स्तन दूध या पसीने के कारण गीले रहते हैं तो उनमें दर्द बढ़ सकता है। क्या नहीं करें? निप्पल की त्वचा को रूखा होने से बचाने के लिए उस पर साबुन का इस्तेमाल नहीं करें। शिशु को बोतल से दूध नहीं पिलाएं। स्तन व निप्पल पर मलहम या लेप नहीं लगाएं। कैसी हो नीतू? बच्चा कैसा है? दीदी, देखो, ये दूध ही नहीं पी रहा है, बार बार अपना मुंह फेर लेता है। मेरे सामने बच्चे को दूध पिलाओ। नीतू, तुम बच्चे को सही से नहीं पकड़ रही हो, इसी कारण बच्चा दूध नहीं पी पा रहा है। अब देखो, यह कैसे जल्दी जल्दी दूध पी रहा है। हाँ, धन्यवाद दीदी। देखा आपने किस प्रकार आंगनबाड़ी कार्यकर्ता ने स्तनपान कराने में माता की मदद की। इसी प्रकार आप भी उन माताओं की मदद करें जिन्हें स्तनपान कराने में दिक्कत आ रही हो। इसके लिए हम ऐसी माताओं से उनकी समस्या के बारे में विस्तार से पूछेंगे तथा उनके स्तन व निप्पल और शिशु को स्तनपान कराते हुए उनका अवलोकन करेंगे। इससे हमें पता चलेगा कि समस्या क्या है और उस समस्या का कारण क्या है। इन्हीं जानकारियों के अनुसार हम सलाह देंगे और माता को समस्या का समाधान बताएंगे। यदि आवश्यक हो तो उन्हें स्तन से दूध निकालना और शिशु को पिलाना सिखाएंगे। शिशु को दूध पिलाने के लिए छोटे आकार की गोल किनारे वाली कटोरी या टोंटी वाला कप लें।
छोटे शिशु को कटोरी और चम्मच से भी दूध पिलाया जा सकता है। छोटा चम्मच लें जिसकी किनारी एक समान व चिकनी हो। जहां उपलब्ध हो वहां पलड़ी का उपयोग करें। शिशु को दूध पिलाने से पहले यह सुनिश्चित करें कि वह जग रहा हो। सोते हुए शिशु के मुंह में दूध डालने का प्रयास कभी भी नहीं करें। शिशु के भूख लगने के इशारों को समझें। शिशु अपना मुंह व जीभ हिला रहा हो, आंखें खोली हुई हों और चारों ओर देख रहा हो। शिशु को दूध कैसे पिलाएं? हाथों को साबुन और साफ पानी से धोएं। कप में स्तन से निकाला हुआ थोड़ा सा दूध डालें। शिशु को गोद पर रखकर लगभग सीधा खड़ा पकड़े। शिशु की गर्दन व सिर को हाथ का सहारा दें। कप या चम्मच को शिशु के निचले होंठ पर हौले से रखें। कप या चम्मच को इतना तिरछा करें कि दूध ऊपरी किनार तक आ जाए तथा शिशु को स्वयं ही दूध पीने दें। शिशु कुछ ठहरेगा और फिर दूध सड़पने लगेगा। दूध को कप की किनार तक बनाए रखें और कप को शिशु के निचले होंठ पर हल्का सा टिका रहने दें। दूध को शिशु के मुंह में डालने का प्रयास नहीं करें। शिशु को भरपेट दूध पीने दें। बचे हुए दूध का क्या करें? शिशु को पिलाने के बाद बचे हुए दूध को निकालने के 6 घंटे के भीतर फिर से पिलाने के लिए रखा जा सकता है। दूध को 6 घंटे से अधिक नहीं रखें, उसे फेंक दें। शिशु को कब तक दूध स्तन से निकालकर पिलाएं? अधिकतर कमजोर नवजात शिशु को स्तनपान करने जितना मजबूत होने से पहले कई दिनों तक स्तन से निकाला हुआ दूध पिलाने की आवश्यकता होगी। कमजोर नवजात को स्तनपान की ओर ले जाने में सहायक चरण है माता को कंगारू मदर केयर के अभ्यास की याद दिलाएं। शिशु को भूख लगने के चिन्हों को पहचानें और उसके मुंह को कुछ देर के लिए स्तनों से लगाएं। स्तन से दूध की कुछ बूंदें सीधे शिशु के मुंह में डालें। यदि उसका दम घुटने लगे या वह खांसने लगे तो इसका मतलब है कि वह स्तनपान के लिए अभी तैयार नहीं है। शिशु जैसे जैसे बड़ा होगा वह स्तनों से सटाने पर ज्यादा देर तक जगा रहेगा और स्तन को अधिक समय तक चूसना शुरू करेगा। शिशु जैसे जैसे स्तनों को अधिक समय तक चूसने लगेगा वैसे वैसे उसे स्तन से निकाले हुए दूध की जरूरत कम होती जाएगी और वह केवल स्तनपान से ही संतुष्ट और खुश रहेगा। उषा, पिछली बार गृह भेंट के समय एक नवजात शिशु की मां ने बताया कि शिशु सही से स्तनपान नहीं कर पा रहा है। उसने पूछा कि उसे क्या करना चाहिए, पर मैं कुछ बता नहीं पाई। क्या तुम कुछ बता सकती हो इस बारे में? ओह, मेरे साथ भी ऐसा ही हुआ। एक कमजोर नवजात शिशु सही से स्तनपान नहीं कर पा रहा था। मैं भी उसकी कुछ सहायता नहीं कर पाई। हमें सुनीता दीदी से इसके बारे में जानना चाहिए। शिशु के जन्म के बाद जल्द से जल्द गृह भ्रमण कर माता को स्तनपान सुनिश्चित करवाने में मदद करें। स्तनपान का अवलोकन कर माता को स्तनपान करवाने की सही सलाह व सहारा दें। क्या शिशु की मां आराम से बैठी या लेटी है? क्या शिशु के पूरे शरीर को सहारा मिल रहा है? क्या शिशु का सिर थोड़ा सा पीछे की ओर झुका हुआ है? क्या एरियोला यानी स्तन का काला हिस्सा का अधिकांश हिस्सा शिशु के मुंह में है? स्तनपान करते हुए बीच बीच में दूध निगलने से पहले शिशु कितनी बार स्तन चूस रहा है? क्या शिशु स्तनपान करते समय बार बार सुस्त होकर सो रहा है? कमजोर शिशु को स्तनपान कराने के लिए धैर्य और अतिरिक्त देखभाल की जरूरत होती है। शिशु बार बार थकने और सोने लगेगा। उसे स्तनपान कराने के लिए जगाना पड़ेगा। शिशु का पेट छोटा होता है, इसलिए बार बार स्तनपान कराना होगा।
यदि बार बार स्तनपान की कोशिश के बावजूद भी शिशु स्तनपान न करे तो उसे आवश्यक रूप से अस्पताल या SNCU रेफर किया जाना चाहिए। अगर बच्चा बहुत कमजोर है तो अक्सर सही तरीके से दूध नहीं चूस पाता। ऐसी स्थिति में मां को हाथ से स्तन का दूध निकालकर कटोरी या चम्मच से पिलाना चाहिए। यदि शिशु अब तक ठीक से स्तनपान कर रहा था पर अब स्तनपान की इच्छा घट गई है तो संभवतः वह बीमार पड़ रहा है। ऐसे शिशु को तत्काल रेफर करें। सीमा का नवजात शिशु बहुत ही कमजोर है और सही से स्तनपान नहीं कर पा रहा है क्योंकि मां का दूध ही शिशु के लिए उपयुक्त आहार है। आंगनबाड़ी कार्यकर्ता उषा मां को हाथ से दूध निकालना सिखा रही है। आइए हम भी सीखते हैं। पहले कुछ समय तक शिशु को उठाकर स्तनपान कराने का प्रयास करने को कहें। ऐसा करना दूध उतारने में सहायक होगा और साथ ही यह पता करने में मदद मिलेगी कि क्या शिशु अपने आप ही स्तनपान कर पा रहा है। अगर नहीं तो सही आकार का कप चुनें। उसकी सफाई सुनिश्चित करें। स्तन से दूध को इकट्ठा करने के लिए चौड़े मुंह का कप या कटोरी चुनें। कप को साबुन और गर्म पानी से साफ करें और फिर उसे हवा में सुखाएं। दूध निकालने के लिए स्तन को तैयार करें। माता अपने हाथों को गर्म पानी और साबुन से साफ करें तथा अपने स्तनों और निप्पल को केवल पानी से अच्छी तरह से धोएं। माता आराम से बैठ जाए और स्तन से दूध बहना शुरू होने पर उसे इकट्ठा करने के लिए साफ कप को अपने निकट रख लें। यदि स्तन कठोर महसूस हो तो कुछ समय तक स्तनों पर गर्म तौलिया लगाएं। इससे स्तन कुछ मुलायम हो जाता है। निप्पल के उत्तेजन के लिए निप्पल को हल्के से खींचना या उन पर उंगलियां घुमानी चाहिए। इससे दूध अपने आप उतरने लगता है। स्तनों की मालिश। स्तन के बाहरी किनारों से मालिश शुरू करें और धीरे धीरे निप्पल की ओर दबाते जाएं। जब स्तन मुलायम हो जाए और निप्पल में से दूध निकलने लगे तब समझें कि अब कप में दूध निकलने के लिए स्तन तैयार है। स्तन से दूध निकालना। जब बूंद बूंद करके दूध बहने लगे तब साफ कप में दूध निकालना शुरू करें। एरियोला के बाहर अंगूठे और उंगली को एक दूसरे के आमने सामने रखें। अब पीछे को लेते हुए अपने सीने की ओर दाब बढ़ाएं, फिर एरियोला को धीरे से दबाएं ताकि दूध निकलने लगे। अब अंगूठे और उंगली की स्थिति को बदलते हुए इसी प्रक्रिया को लयबद्ध रूप में दोहराएं। स्थिति बदलें, दाब बढ़ाएं, दबाएं, स्थिति बदलें, दाब बढ़ाएं, दबाएं। दूध इकट्ठा करना। दूध निकालने के बाद कप को तुरंत ढक दें। दूध को ठंडी, स्वच्छ एवं सूखी जगह पर रखें। स्तन से निकालकर इकट्ठा किए गए दूध को शिशु को पिलाने से पहले कभी भी गर्म नहीं करना चाहिए। स्तन से निकालने के बाद दूध को 6 घंटे से अधिक समय तक नहीं रखना चाहिए। कप में उंगलियां नहीं डालें, कप को बाहर से पकड़ें। इसी के साथ हमारा यह अध्याय समाप्त होता है। एक बार फिर से देखते हैं हमने आज क्या सीखा। इस अध्याय में हमने सीखा है कि नवजात शिशु के घर के प्रत्येक दौरे के समय हम माता के स्तनपान का अवलोकन करें। यदि माता शिशु को सही स्थिति में नहीं रख रही है तो उसे सही स्थिति में लाने में माता की सहायता करें। यदि इसके बाद भी शिशु स्तनपान नहीं कर रहा है तो माता को हाथों से अपने स्तन का दूध निकालने की प्रक्रिया सिखाएं और शिशु को स्तन से निकाला हुआ दूध पिलाने में मदद करें। यदि शिशु 2-3 घंटे तक
बार बार स्तनपान कराने की कोशिश के बावजूद भी स्तनपान न करे तो उसे आवश्यक रूप से अस्पताल या SNCU में रेफर करें। स्तन में दूध के जमाव या दर्द करते निप्पल से तकलीफ वाली माताओं की पीड़ा कम करने में सहायता करें और शिशु का स्तनपान सुनिश्चित करें। દર્શક મિત્રો, આપણે સ્તનપાનમાં મુશ્કેલી પડતી માતાઓની મદદ કરવાના સંદર્ભમાં એક સરસ મજાનો વિડીયો પણ નિહાળ્યો અને પ્રેઝન્ટેશન દ્વારા પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આશા છે આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી નીવડશે અને ચાલુ માસમાં આપણે સ્તનપાન સપ્તાહ પણ ઉજવ્યું છે, તો કોઈ માતાઓની આવી આપને ઓળખ થાય અથવા થઈ હોય તો તેમને તમે યોગ્ય રીતે મદદ કરી શકશો તેવી આશા રાખીએ છીએ. ચોક્કસપણે નવા એક વિષય સાથે આપણે ફરીથી મળીશું. નમસ્કાર.